નમસ્કાર મિત્રો, આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાયરમેન ટ્રેડ અંતર્ગતના ઇલેક્ટ્રિકલ લાઇનમાં વપરાતા એલટી અને એસટી કેબલની જોઇન્ટિંગની રીત વિશે જાણકારી મેળવીશું। તે માટે આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પર જઈશું। આજનો આપણો ટૉપિક છે એલટી એટલે કે લો ટેન્શન, એસટી એટલે કે હાઈ ટેન્શન કેબલ જોઇન્ટિંગની રીત। તો એલટી એટલે લો ટેન્શન। લો ટેન્શનનો મતલબ કે આપણે ઇલેક્ટ્રિકલ પાવરનું વહન કરતો કેબલ એ લો વોલ્ટેજ માટે જો વપરાતો હોય તો એને એલટી કેબલ કહેવામાં આવે છે। જો હાઈ વોલ્ટેજ માટે વપરાતો હોય તો તેને એસટી કેબલ કહેવામાં આવે છે। તો તેના માટેની જોઇન્ટિંગની રીત વિશે આપણે જાણકારી મેળવીશું। કેબલની જોઇન્ટિંગની રીત જાણકારી મેળવતા પહેલાં આપણે એ જાણવું જરૂરી બને કે કેબલ એટલે શું। તો કેબલ એટલે કંડક્ટિંગ મટીરિયલનો બનેલો એવો ભાગ કે જેની પર ઇન્સ્યુલેટિંગ અને પ્રોટેક્ટિંગ કવરો લાગેલા હોય છે તેને આપણે કેબલ કહીશું। કેબલનું કામ શું હોય છે? તો આપણે સૌ જાણીએ છીએ કે કેબલ એ ઇલેક્ટ્રિકલ પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે। હવે આપણે જોઈશું કે કેબલની બનાવટ કેવી રીતે કરેલ હોય છે। તો તેના માટે આપણે આકૃતિમાં જોઈશું। તો સૌથી પહેલાં કેબલના છેડાના ભાગ પર આપણે જોઈશું કે 4 ધાતુના સળિયા જેવું કંઈક દેખાઈ રહ્યું છે। તે બીજું કંઈ નહીં પણ કેબલના કંડક્ટર છે, એટલે કે કેબલના વાહક પદાર્થ છે। તેનો કલર જોઈને આપણે એ પણ જાણી શકીશું કે તે કોપરના બનેલા કંડક્ટર છે। તેમાં એક કરતાં વધુ સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો બનેલા કોર દેખાઈ રહી છે। તો કંડક્ટરની દરેક કોર પર એક ઇન્સ્યુલેટિંગ પદાર્થનું પડ લગાવેલું હોય છે જે અવાહક આવરણ તરીકે કાર્ય કરે છે। તેની પર એક શીથિંગ કરેલ પદાર્થ લગાવેલ છે, એટલે કે ઓર એક લેયર લગાવેલું છે જેને શીથ કવર કહે છે, જે લેડનું બનેલું હોય છે, જેનું કામ કેબલમાં પ્રવેશતા ભેજથી કેબલને રક્ષણ આપવાનું રહે છે। ત્યારબાદ તેના પ્રોટેક્શન માટે એના ઉપર એક ઓર કવર લગાવેલું છે જે કાળા કલરનું દેખાઈ રહ્યું છે, જેને બેડિંગ કહેવામાં આવે છે, જે શીથિંગના ભાગને પ્રોટેક્શન આપવા માટે આ બેડિંગ કરેલું હોય છે। તેની ઉપર ઓર એક ધાતુનું પડ લગાવેલું છે, ગેલ્વેનાઇઝ આયર્નના સ્ટ્રીપ એટલે કે પટ્ટીઓથી બનેલ એક ઓર આવરણ કે જેને આપણે આર્મોરિંગ કહીશું। આર્મોરિંગનું કામ કેબલને મિકેનિકલ ફોલ્ટ સામે રક્ષણ આપવાનું બને છે, એટલે કે મિકેનિકલ ડેમેજ સામે રક્ષણ આપવાનું બને છે। તેની ઉપર આર્મોરિંગ ઉપર ઓર એક કવર લગાવેલું છે, તેને સર્વિંગ કહેવામાં આવે છે। તો આ આપણે જોયું કે કેબલની રચના કેવી હોય છે। હવે આપણે કેબલનું જોઇન્ટિંગ જાણતા પહેલાં એ પણ જાણી લેવું જરૂરી છે કે કેબલના પ્રકારો કયા કયા છે। કેબલના પ્રકારો મુખ્યત્વે બે વસ્તુને આધીન હોય છે। એક, કેબલને કયા મટીરિયલથી બનાવેલું છે, કેબલને કેટલા વોલ્ટેજ ઉપર ઓપરેટ કરી રહ્યા છીએ। તો તેના આધારે કેબલના મુખ્યત્વે બે પ્રકાર પડે છે। એક મટીરિયલના આધારિત કેબલ અને બીજો વોલ્ટેજના આધારિત કેબલ। મટીરિયલના આધારિત કેબલના પ્રકારો કયા કયા? જો તમારા મનમાં એ સવાલ થતો હોય તો આપણે જાણી શકીશું તો મટીરિયલના આધારે કેબલના અનેક પ્રકારો છે, જેવા કે પીવીસી કેબલનું આખું નામ પોલીવિનાઇલ ક્લોરાઇડ છે। ત્યારબાદ બીજું છે પીઈ, જેનું નામ છે પોલીઇથિલિન, બરાબર છે। ત્યારબાદ ત્રીજું છે ઇપીઆર, ઇથાઇલ પ્રોપાઇન। ત્યારબાદ ચોથું છે પીઆઈએલસી, પેપર ઇન્સ્યુલેટેડ લેડ કવર કેબલ। ત્યારબાદ હાલમાં ખૂબ જ વપરાતું અને ખૂબ જ જાણીતું કેબલનું નામ એટલે એક્સએલપીએલ કેબલ। એક્સએલપીએલ કેબલ એનું આખું નામ છે ક્રોસ લિંક પ્રોપોઇથિલિન। તે કેબલ હાલમાં બહોળી માત્રામાં એસટી લાઇનમાં અને એલટી લાઇનમાં ખૂબ જ વપરાય છે। તો આ આપણે જોયા મટીરિયલના આધારે કેબલના પ્રકારો કયા કયા। તેવી જ રીતે વોલ્ટેજના આધારે કેબલના પ્રકારો કયા કયા, તો તે આપણે જોઈ શકીશું કે વોલ્ટેજના આધારે કેબલના 4 પ્રકારો પડે છે, જેમ કે લો વોલ્ટેજ એટલે કે એલવી કેબલ, જેની વોલ્ટેજ ક્ષમતા
1.1 કિલોવોટ એટલે કે 1100 વોલ્ટ સુધીની રહેલ છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે એમવી કેબલ, જેની વોલ્ટેજ ક્ષમતા 1.1 કિલોવોટથી 33 કિલોવોટ સુધીની રહેલી છે. ત્યારબાદ એચવી કેબલ એટલે કે હાઈ વોલ્ટેજ કેબલ, તેની ક્ષમતા 33 કિલોવોટથી 132 કિલોવોટ સુધીની રહેલ છે. ત્યારબાદ ખૂબ જ મોટી ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતા એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કેબલ એટલે કે EHV કેબલ, જેની ક્ષમતા 132 કેવીથી 700 કેવી સુધીની રહેલ છે. તો આપણે જોઈ શકીએ કે ઓછી માત્રામાં વહન થતા પાવરથી લઈને વધુ માત્રામાં વહન થતા પાવરના આધારે કેબલના અલગ અલગ પ્રકારો રહેલ છે. તો હવે આપણે કેબલના જોઈન્ટિંગ વિશે જાણકારી મેળવીએ. તો કેબલનું જોઈન્ટિંગ એટલે શું? તો કેબલનું જોઈન્ટિંગ એટલે કેબલના કોઈપણ બે છેડાને જો લંબાવવા હોય, કેબલને આપણે એક છેડેથી બીજે છેડે સુધી લાંબો કરવો હોય અને જો એ ટૂંકો પડતો હોય એટલે કે કેબલને લંબાવવો હોય, અથવા તો કેબલમાંથી કોઈ નવી સર્કિટનું નિર્માણ કરવા માટે તેમાંથી ટેપિંગ લેવું હોય, તો આપણે કેબલના જોઈન્ટિંગની જરૂરિયાત રહે છે. તે સિવાય આપણે જો કેબલ લાઇન નાખેલી હોય તેની અંદર જો કોઈ ફોલ્ટ ઉત્પન્ન થાય તો એ ફોલ્ટને રિમૂવ કરવા માટે એટલે કે દૂર કરવા માટે આપણે કેબલનું જોઈન્ટિંગ કરવું જરૂરી પડે છે. તો હવે આપણે કેબલનું જોઈન્ટિંગ કઈ રીતે કરી શકાય તેના વિશેની આપણે રીતો જાણીશું. તો કેબલના જોઈન્ટિંગની રીતો કઈ કઈ? તો એક, લગ દ્વારા કેબલનું જોઈન્ટિંગ કરી શકાય. બીજું, ફેરોલ સ્લીવ દ્વારા જોઈન્ટિંગ કરી શકાય. ત્રીજું, કેબલ જોઈન્ટિંગ કિટ દ્વારા, જે હાલમાં માર્કેટમાં ખૂબ જ પ્રચલિત છે, તેના દ્વારા પણ કેબલનું જોઈન્ટિંગ કરી શકાય છે. સૌ પ્રથમ રીત આપણે જોઈશું તો લગ દ્વારા કેબલનું જોઈન્ટિંગ કઈ રીતે કરી શકાય. તો લગ દ્વારા કેબલનું જોઈન્ટિંગ મોટાભાગે સ્વિચ અથવા તો બસબાર પેનલમાં કરવામાં આવે છે. તેના માટે આપણે કેબલના છેડાને છોલીને લગ સાથે ક્રિમ્પ કરવા પડે છે. ક્રિમ્પિંગ કર્યા બાદ તેને ક્રિમ્પિંગ કરવા માટે ક્રિમ્પિંગ ટૂલનો ઉપયોગ કરવો પડે છે. ક્રિમ્પિંગ કર્યા બાદ તેને સ્વિચ અથવા બસબાર સાથે જોડવામાં આવે છે અને જોડ્યા બાદ તેની ઉપર આપણે વોટર રેઝિસ્ટિવ ટેપનું આવરણ લગાવવું પડે છે, જેથી કરીને તે જોઈન્ટને ભેજ સામે રક્ષણ મળી શકે. આ માટે આપણે આકૃતિમાં જોઈશું તો એક કેબલને ઇન્સ્યુલેટિંગ આવરણ સાથે તેની ઉપર એક લગનું જોડાણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, તેને લગ જોઈન્ટ કહે છે. અહીંયા આપણે 3 કેબલનું એટલે કે 3 ફેઝનું વહન કરતા કેબલનું આપણે અહીંયા લગ જોઈન્ટિંગ જોઈ શકીએ છીએ. તેમાં અલગ અલગ પ્રકારના ઇન્સ્યુલેટિંગ પદાર્થોનું આવરણ લગાવેલું છે. તો આ આપણે આકૃતિમાં જોઈએ છીએ તે લગ જોઈન્ટ છે. ત્યારબાદ આપણે બીજા નંબરના જોઈન્ટ વિશે જાણકારી મેળવીએ તો બીજા નંબરનો જોઈન્ટ છે ફેરોલ સ્લીવ જોઈન્ટ. ફેરુલ એ એક નળાકાર નળી છે જેની ઉપર હીટ આપતા તે સંકુચિત થઈ જાય છે અને કેબલ સાથે પૂરી રીતે ચોંટી જાય છે. તેથી તેને ફેરુલ સ્લીવ કહેવામાં આવે છે. ફેરુલ સ્લીવ બીજું કંઈ નહીં પણ એક નળાકાર પાઇપ જ હોય છે જે ધાતુની અથવા ઇન્સ્યુલેટિંગ પદાર્થ રબર જેવા પદાર્થની બનેલી હોય છે. તો ફેરુલ સ્લીવ દ્વારા થતા જોઈન્ટ માટે શું કરવું જોઈએ? તો ફેરુલ સ્લીવના જોઈન્ટ બનાવવા માટે એલ્યુમિનિયમ કે કોપરની ફેરુલ એટલે કે નળાકાર પાઇપમાં કેબલના સામસામા છેડા જોડીને જોઈન્ટ બનાવવામાં આવે છે. સૌપ્રથમ આપણે કેબલના 2 છેડામાંથી કોઈપણ એક છેડા પર ફેરુલ લગાવી દઈશું. ત્યારબાદ ફેરુલને એક સાઈડ કરીને 2 છેડાને જોઈન્ટ કરી દઈશું. ત્યારબાદ ફેરુલને આપણે તે જોઈન્ટ બનાવેલા ભાગ પર લાવીને તેની પર આપણે ક્રિમ્પિંગ ટૂલની મદદથી ક્રિમ્પ કરીશું, એટલે કે ત્યાં આગળ દબાણ આપીને પ્રેસ કરીશું, જેથી કરીને તે સ્લીવ તે જોઈન્ટ પર આસાનીથી ચોંટી જાય. ત્યારબાદ તેની ઉપર ભેજથી રક્ષણ માટે PVC ટેપનો ઉપયોગ કરીને તેનું આવરણ લગાવીશું. આ રીતે ફેરુલ સ્લીવના આધારે જોઈન્ટ તૈયાર કરી શકીએ છીએ. આપણે જોયું કે પહેલી રીત એટલે કે લગ જોઈન્ટ અને બીજી રીત એટલે કે ફેરુલ સ્લીવ જોઈન્ટ. આ બંને મેથડનો ઉપયોગ ઓછી વોલ્ટેજના વહન માટેના કેબલ એટલે કે એલવી પ્રકારના કેબલ માટે જ કરી શકાય. લગ જોઈન્ટનો કેબલ HV કેબલમાં પણ કરી શકાય, પરંતુ
તેનો ઉપયોગ એલવી કેબલ પૂરતો રાખવો સારું રહે છે. ત્યારબાદ આપણે એલવી અને એચવી બંનેમાં ચાલી શકે તેવી એક જોઈન્ટિંગ રીત વિશે આપણે જાણકારી મેળવીએ. તો ત્રીજી રીત છે કેબલ જોઈન્ટિંગ કિટના આધારે કેબલનું જોઈન્ટિંગ કરવું. તો તેના માટે એલટી અને એસટી કેબલનું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ જોઈન્ટિંગ, ટર્મિનેશન અને સીલિંગ કરવા કેબલ જોઈન્ટિંગ કિટનો ઉપયોગ થાય છે, જેના માટે નીચે મુજબની રીત વપરાય છે. એલટી કેબલ એટલે કે લો ટેન્શન, એસટી કેબલ એટલે હાઈ ટેન્શન. કેબલનું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ જોઈન્ટિંગ કરવું હોય તથા તેનું ટર્મિનેશન કરવું હોય અને ટર્મિનેશન કર્યા બાદ તેનું સીલિંગ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની માર્કેટમાં અવેલેબલ જોઈન્ટિંગ કિટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તે જોઈન્ટિંગ કિટો મોટાભાગે આ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક કોલ્ડ ટેકનિક એટલે કે ઠંડી રીત, જેમાં ગરમીનો ઉપયોગ કરવામાં આવતો નથી, અને બીજી ગરમ રીત, જેમાં હીટ આપીને આપણે જોઈન્ટિંગ બનાવવાનું હોય છે, જેને હીટ ટેકનિક મેથડ કહે છે. તો સૌથી પહેલાં આપણે કોલ્ડ ટેકનિક મેથડ વિશે જાણકારી મેળવીશું. તો કોલ્ડ ટેકનિક વિશે જાણકારી મેળવતા પહેલાં આપણે જોઈશું કે કોલ્ડ ટેકનિકમાં કઈ પ્રકારની એસેસરીઝનો ઉપયોગ કરીને કોલ્ડ ટેકનિકથી આપણે જોઈન્ટ બનાવીએ છીએ. તો તેના માટે આપણે જોઈશું કે આકૃતિની અંદર કોલ્ડ ટેકનિકમાં વપરાતા અલગ પ્રકારના એસેસરીઝ મટીરિયલ દર્શાવેલ છે, જેમ કે સિલિકોન ટેપ, સિલિકોન ઇન્સ્યુલેટર, સિલિકોન સ્ટ્રેસ કંટ્રોલ ટ્યુબ, જે કેબલના એક છેડાથી લઈને બીજા છેડાના વચ્ચેના ભાગમાં પડતા દબાણથી કેબલના જોઈન્ટને રક્ષણ આપવાનું કામ કરે છે. સિલિકોન ગ્રીસ, માસ્ટિક ટેપ કે જેનો ઉપયોગ અહીંયા આપણે આકૃતિમાં દેખીએ છીએ કે એક અર્થિંગ જાળી લગાવેલ છે. તે અર્થિંગ જાળીના જોઈન્ટ માટે અર્થિંગ જાળીનું જોઈન્ટ ક્યાં કરેલું છે? તો આપણે સૌ જોઈ શકીએ છીએ કે આર્મોરિંગના ભાગ પર અર્થિંગ જાળી લગાવેલી છે. તેને ટેપિંગ કરવા માટે માસ્ટિક ટીપનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી એસેસરીઝનો ઉપયોગ દ્વારા આપણે કોલ્ડ ટેકનિક મેથડથી આપણે કેબલનું જોઈન્ટિંગ કરી શકીએ છીએ. આપણે કેબલનું કોલ્ડ ટેકનિકથી જોઈન્ટિંગ કરવા માટે વપરાતી જુદી જુદી એસેસરીઝ જોઈએ તો તેમાં આગળ છે એન્ટી ટ્રેક બ્રેકઆઉટ બૂટ. બ્રેકઆઉટ બૂટનો ઉપયોગ મોટાભાગે કેબલની કોરને અલગ પાડીને કેબલની કોરના આગળના ભાગમાં મજબૂત રીતે અવાહકનું પડ લગાવવા માટે અને જોઈન્ટિંગને મજબૂતાઈ આપવા માટે તથા કેબલની કોરોને અલગ રાખવા માટે થાય છે. ત્યારબાદ કેબલ ઉપર લગાવવામાં આવતી ફેરુલ સ્લીવ એટલે કે ફેરુલની ટ્યુબોનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કેબલના જે છોલેલા છેડા હોય છે તેને જોડવા માટે કેબલના ટર્મિનલોનો ઉપયોગ કરવાનો હોય છે, જે મોટાભાગે કોપરના અથવા એલ્યુમિનિયમના ધાતુના બનેલા હોય છે. ત્યારબાદ કેબલ જોઈન્ટિંગની અંદર વપરાતું કેબલને જ્યારે આપણે જોઈન્ટિંગ અને ટર્મિનેટિંગ કર્યા બાદ જ્યારે એનું સીલિંગ કરીએ છીએ તો સીલિંગ કરવા માટે વપરાતું એક પદાર્થ છે જેને કહેવાય રેઝિન કમ્પાઉન્ડ અને હાર્ડનર. તો તે બે પદાર્થના મિશ્રણનું આપણે અહીંયા પાઉચ દેખી શકીએ છીએ. બે અલગ અલગ પાઉચમાં એકમાં રેઝિન અને બીજામાં હાર્ડનર ભરેલ છે. તો તે બંનેના મિશ્રણથી આપણે કેબલના જોઈન્ટિંગનું સીલિંગ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે કેબલમાં કયા બીજી એસેસરીઝ વપરાય છે. તો કેબલ જોઈન્ટિંગમાં આપણે શકીશું તો અહીંયા આપણે એક મોલ્ડ દેખાય છે, જે મોલ્ડ પ્લાસ્ટિકનું બનેલું છે. એ પ્લાસ્ટિકના મોલ્ડની અંદર આપણે ટર્મિનેટ કરેલા કેબલને મૂકવાનો રહે છે. ત્યારબાદ તેની ઉપર મોલ્ડનો બીજો ભાગ લગાવી દેવાનો રહે છે. ત્યારબાદ તેની ઉપર અહીંયા આકૃતિમાં દેખ્યું આપણે એ પ્રમાણે રેઝિન પદાર્થ અને હાર્ડનરનું મિશ્રણ આપણે ભરવાનું રહે છે. ત્યારબાદ આપણે એ જોઈશું કે કેબલમાં બીજા કયા પ્રકારના પદાર્થોનો ઉપયોગ થાય છે કેબલ જોઈન્ટિંગમાં. તો આપણે જોઈ શકીશું તો કેબલની અલગ અલગ કોર, આપણે કેબલનો એક છેડો આ છે અને બીજો છેડો આ છે. તો બંને છેડાની અંદર આપણે જોઈએ તો કેટલા કોર નીકળે છે? તો કેબલની અંદર ટોટલ આપણે જોઈએ તો 1, 2, 3 અને 4 કોર નીકળે છે. તો એ 4 કોરને આપણે શું કરવાનું રહે છે? તો છોલ્યા બાદ તેને આ કનેક્ટર સાથે કનેક્ટ કરીને તેનું ટર્મિનેશન કરવાનું રહે છે. તેનાથી કેબલનો એક છેડો બીજા છેડા સાથે જોડાઈ જાય છે અને ઇલેક્ટ્રિકલ પ્રવાહનું એક ભાગથી બીજા ભાગ સુધી આરામથી વહન કરી શકે છે.
ત્યારબાદ તેને અલગ રાખવા માટે એક સેપરેટર નામનું એક કનેક્ટર વપરાય છે, જે સેપરેટર તરીકે ઓળખાય છે. સેપરેટર શું કરે છે કે કેબલના અલગ અલગ કોરને એકબીજાથી અલગ પાડવાનું કામ કરે છે, જેથી ભવિષ્યમાં શોર્ટ સર્કિટ થવાની કોઈ સંભાવના રહે નહીં. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે અહીંયા એક અર્થિંગ વાયર લગાવેલે દેખાય છે. તે અર્થિંગ વાયર કેબલના એક છેડાથી લઈને બીજા છેડા સુધી જોડેલ છે. તો તેનું કામ શું હોય છે? તો કેબલમાં લીક થતા કરંટ સામે કેબલના જોઈન્ટિંગને રક્ષણ આપવાનું કાર્ય આ અર્થ વાયર કરતો હોય છે. તેની ઉપર માસ્ટિક ટેપ લગાવેલી જણાય છે. તો આ સર્વ એસેસરીઝ અને સામગ્રી આપણે કોલ્ડ ટેકનિક મેથડ દ્વારા કેબલનું જોઈન્ટિંગ કરવા માટે વાપરીએ છીએ. હવે આપણે જોઈશું કે જોઈન્ટિંગ કઈ રીતે કરવું. તો સૌથી પહેલાં જોઈન્ટિંગ કરવા માટે આપણે કેબલના છેડાને તેની સ્કિન એટલે કે તેની ઉપરના રહેલા પ્રોટેક્ટિંગ અને ઇન્સ્યુલેટિંગ આવરણોને આપણે દૂર કરવા જોઈએ. દૂર કર્યા બાદ તેને આપણે કનેક્ટર સાથે જોડવા જોઈએ. કનેક્ટર સાથે જોડ્યા બાદ તેને આપણે એક પ્લાસ્ટિકના મોલ્ડમાં રાખીને તેની અંદર ઉપર પ્લાસ્ટિકનું મોલ્ડનો બીજો ભાગ આપણે લગાવી દેવો જોઈએ. ત્યારબાદ તેની અંદર આપણે હાર્ડનર અને રેઝિન નામના પદાર્થનું મિશ્રણ ભરીને તેને સીલ કરવો જોઈએ. આવી રીતે આપણો કેબલનો જોઈન્ટ તૈયાર થાય છે. આપણે જોઈએ છીએ કે આકૃતિ નંબર 1ની અંદર આપણે એક કેબલ છે જેનું ટર્મિનેશન કરેલું દેખાય છે. તે કેબલ આર્મોર્ડ પ્રકારનું કેબલ છે. ત્યારબાદ આપણે આકૃતિ નંબર 2ની અંદર જોઈએ છીએ કે એક કેબલ છે જેનું આપણે જોઈએ છીએ કે તે આર્મોર્ડિંગ નથી પણ અનઆર્મોર્ડેડ કેબલ છે. તેનું આપણે ટર્મિનેશન કરેલું છે. બંનેને આપણે પ્લાસ્ટિકના મોલ્ડની અંદર કેબલનું ટર્મિનેશન કર્યા બાદ મૂકેલ છે. તો ટર્મિનેશન કર્યા બાદ કેબલના જોઈન્ટને પ્લાસ્ટિકના મોલ્ડની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ એપોક્સી રેઝિન અથવા પ્રોપોઇથિલિન રેઝિન નામના પદાર્થ અને તેની અંદર હાર્ડનર નામના એજન્ટનો ઉપયોગ કરીને બંનેનું મિશ્રણ આપણે એક કોથળીમાં ભરવાનું રહે છે. સાવચેતીપૂર્વક હાથમાં પ્લાસ્ટિકની થેલી અથવા તો કોઈ ઇન્સ્યુલેટિંગ
ચોંટાડી દેવામાં આવે છે। આ રીતે એક મજબૂત જોઈન્ટ તમે જોઈ રહ્યા છો કે ખેંચવા છતાં પણ તૂટે નહીં તેવો મજબૂત જોઈન્ટ તૈયાર થાય છે। હવે જરૂરી લંબાઈનો બીજો એક ફેરુલ બંને વાયર પર આવી જાય તે રીતે કાપીને લગાવવામાં આવે છે। ત્યારબાદ તેનું લાઇટર દ્વારા શ્રિંકિંગ કરીને એટલે કે સંકુચિત કરીને તેને ચોંટાડી દેવામાં આવે છે। મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આ એક ટેલિકોમ્યુનિકેશન કેબલનું હીટ શ્રિંકિંગ મેથડ દ્વારા જોઈન્ટિંગ થઈ રહ્યું છે। હવે આ જ રીતે આપણે બીજો એક વિડીયો જોઈશું કે જે આપણને હાઈ વોલ્ટેજનો જોઈન્ટ કઈ રીતે બને છે એ પણ હીટ શ્રિંકિંગ મેથડથી તે દર્શાવશે। આપણે 11 kV 33 kV પ્રકારના XLPL કેબલનું, PVC કેબલનું અથવા PILC કેબલનું જોઈન્ટિંગ કઈ રીતે થાય તેના વિશે આપણે જોઈશું। સૌપ્રથમ કેબલના જેટલા છેડાઓ પરનું આવરણ દૂર કરવાનું હોય તેનું મેઝરિંગ ટેપ દ્વારા માપ લેવામાં આવી રહેલ છે, જે આપ વિડીયોમાં દેખી શકો છો। કેબલ પર રહેલ સ્ક્રીનને દૂર કરવા માટે અલગ અલગ પ્રકારના સ્ક્રીન સ્ટ્રીપરનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેબલ પર રહેલી સ્ક્રીનને છોલીને દૂર કરે છે। આપ જોઈ રહ્યા છો કે કેબલ પરનું મુખ્ય સર્વિંગનું આવરણ સ્ટ્રીપિંગ કરીને દૂર કરવામાં આવે છે। ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે આર્મોરિંગના ભાગ પર માપ લઈને તેટલા ભાગને કટ કરવામાં આવી રહેલ છે। તેનું આવરણ દૂર કર્યા બાદ અંદર રહેલ બેડિંગ કવરના આવરણને આપ જોઈ રહ્યા છો કે બીજા છેડાને પણ તે જ રીતે તૈયાર કરવામાં આવી રહેલ છે। તેની પરનું પણ સ્ક્રીનિંગ એટલે કે તેની પરની પણ સ્કિન એટલે કે ચામડી એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે ઇન્સ્યુલેટિંગ પદાર્થનું આવરણ દૂર કરવામાં આવી રહેલ છે। આપ જોઈ રહ્યા છો કે આર્મોરિંગના ભાગનું આવરણ કેવી રીતે દૂર કરવામાં આવી રહેલ છે। આર્મોરિંગના ગેલ્વેનાઇઝ આયર્નના બનેલા પાતળી પટ્ટીઓને કેવી રીતે ઉપર કરી દેવામાં આવે છે તે આપણે જોયું। ત્યારબાદ કેબલના આર્મોરિંગના નીચે રહેલા બેડિંગ નામના આવરણને દૂર કરવામાં આવે છે। બેરિંગ નીચે રહેલા પેપર ઇન્સ્યુલેશનને દૂર કરવામાં આવી રહેલ છે। ત્યારબાદ તેવી જ રીતે બીજી સાઈડ પણ કેબલને તૈયાર કરી તેના છેડા પર ટેપિંગ કરવામાં આવે છે।
હવે કેબલના છેડાઓને જોઈન્ટ કરીને આર્મોરિંગના ભાગ પર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે પ્રોટેક્ટિંગ ટેપ લગાવી રહેલ છે. તેની પર એક કોપરની જાળી અર્થિંગ માટે લગાવેલ છે. તેને માસ્ટિક ટેપ દ્વારા કેબલના આર્મોરિંગ પર જોડવામાં આવે છે. તેની ઉપર ત્યારબાદ ઇન્સ્યુલેટિંગ પદાર્થનું ટેપિંગ કરવામાં આવે છે. ત્યારબાદ આર્મોરિંગના અલગ કરેલા છેડાઓને તેની પર મૂળ સ્થિતિમાં લાવીને પાછા દબાવી દેવામાં આવે છે. તે જ રીતે બીજા છેડા પર પણ એ જ પ્રક્રિયા કરવામાં આવે છે. કેબલના છેડા પર માસ્ટિક ટેપ લગાવી રહેલ છે, જે અર્થ જાળીને કેબલના છેડા પર જોડી રહેલ છે. હવે ધીરેથી જોઈતા આવરણોને દૂર કરવામાં આવે છે. તેને ઇલેક્ટ્રિકલ નાઇફ દ્વારા ધીરેથી કાપવામાં આવે છે. કાપીને સાવધાનીપૂર્વક તેને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ માર્કિંગ કરેલ ભાગ પર ટેપિંગ કરવામાં આવે છે. ત્યારબાદ કેબલનું ઇન્સ્યુલેશન કટર દ્વારા ધીરેથી આપ જોઈ રહ્યા છો કે રાઉન્ડ શેપ કેબલને ધીરેથી ઉપરના આવરણને ધીરેથી ઉતારવામાં આવી રહેલ છે. આપ જોઈ રહ્યા છો કે કેબલનું આવરણ, જે છેલ્લું આવરણ છે, તે ધીરેથી ઉતારવામાં આવી રહેલ છે. ખૂબ જ ધીરેથી તેને દૂર કરવામાં આવે છે. આ રીતે સંપૂર્ણ આવરણ દૂર કરી કેબલને બંને સાઈડ આવરણ દૂર કરીને ટેપિંગ લગાવીને
કેબલમાં સેપરેટર લગાવી મેઝરિંગ ટેપ દ્વારા માપ લઈને વણજોઈતા વધારાના ઇન્સ્યુલેશનને સ્ટ્રીપર દ્વારા બહાર ખેંચી લેવામાં આવે છે. ત્યારબાદ વધેલા આવરણને ઇલેક્ટ્રિકલ નાઇફ દ્વારા નીકાળી દેવામાં આવે છે. આ રીતે કેબલના છેડાને ટર્મિનેશન કરવામાં આવે છે. તેને કોટન વેસ્ટ દ્વારા કેબલના છેડાઓને સાફ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે કેબલના છેડાને સાફ કરીને કેબલના છેડા પર અલગ અલગ પ્રકારના ઇન્સ્યુલેટિંગ વોટર રેઝિસ્ટિવ ટેપો ચોંટાડવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે આ વિડીયોમાં દેખાતો કેબલ એ 3 કોર ધરાવે છે. ત્રણેય કોરની પર રહેલા પ્રોટેક્ટિંગ અને ઇન્સ્યુલેટિંગ આવરણોને દૂર કરીને કેબલના છેડાને ટર્મિનેશન કરવામાં આવેલ છે. હવે કેબલના દરેક કોર પર ફેરોલની ટ્યુબો પહેરાવવામાં આવે છે. ત્યારબાદ બ્લો લેમ્પના ઉપયોગથી તેનું શ્રિંકિંગ કરવામાં આવે છે, એટલે કે ફેરોલને કેબલના છેડા પર ચોંટાડી દેવામાં આવે છે. આ રીતે કેબલના બંને છેડાને તૈયાર કરવામાં આવે છે. હવે કેબલના બંને છેડાને એકબીજા સાથે જોડવા માટે કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. કનેક્ટર દ્વારા કેબલની દરેક કોરને સિક્વન્સ પ્રમાણે, એટલે કે RYB સિક્વન્સ પ્રમાણે કનેક્ટર સાથે જોડવામાં આવે છે. આ રીતે બંને કેબલ એકબીજા સાથે મજબૂત રીતે જોડાઈ જશે. કેબલના છેડાઓ ઉપર કનેક્ટર લગાવ્યા બાદ કેબલના છેડા અને કનેક્ટર વચ્ચે રહી ગયેલી ગેપને ટેપ દ્વારા ભરી દેવામાં આવે છે.
હવે સંપૂર્ણ કનેક્ટર પર ઇન્સ્યુલેટિંગ ટેપનું પડ લગાવી દેવામાં આવે છે. આ રીતે કેબલની એક કોર પર કનેક્ટર અને તેની પર ટેપિંગ કરેલ જોઈ શકાય છે. ત્યારબાદ ત્રણેય કોર પર આપણે કનેક્ટર લગાવીને ટેપિંગ કરી દેવામાં આવે છે. હવે ફેરોલની મોટી ટ્યુબોને કેબલની જોઈન્ટિંગ કરેલ કોરો પર લગાવી દેવામાં આવે છે. તેની બંને છેડા પર ટેપિંગ લગાવીને ફેરોલની નળીઓ ભરાવીને હવે તેનું હીટ શ્રિંકિંગ કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે ફ્લેક્સિબલ બ્લો લેમ્પ દ્વારા ત્રણેય ફેરોલની ટ્યુબોનું હીટ શ્રિંકિંગ કરવામાં આવી રહેલ છે. હવે ત્રણેય કોરોને મજબૂત ટેપ દ્વારા જોડી દેવામાં આવે છે. હવે કેબલ પર એક પ્રોટેક્ટિંગ જાળી લગાવવામાં આવે છે, જે કેબલના જોઈન્ટને મજબૂતાઈ આપવાનું કામ કરે છે અને કેબલના જોઈન્ટ પર પડતા સ્ટ્રેસથી કેબલને બચાવવાનું કામ કરે છે. તેની પર ટેપિંગ કરી દેવામાં આવે છે. હવે કેબલ પર મોટી સ્લીવ લગાવીને ફેરોલની નળી લગાવીને તેનું શ્રિંકિંગ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે બ્લો લેમ્પ દ્વારા કેવી રીતે ફેરોલની નળીઓ સંકોચાઈ રહેલ છે અને ધીરે ધીરે કેબલ પર ચોંટી રહેલ છે. તેનાથી મજબૂત અવાહકનું પડ કેબલ પર લાગી રહેલ છે અને કેબલનો એક છેડો બીજા છેડા સાથે મજબૂત રીતે જોડાયેલો જણાય છે.
તો આ રીતે આપણો HV એટલે કે હાઈ ટેન્શન કેબલનો જોઈન્ટ તૈયાર થયો. આપ સૌએ આ કેબલ જોઈન્ટિંગના વિડીયો જે માણ્યા તે યુટ્યુબ અને ગૂગલ જેવી વેબસાઇટોના આધારે આપણે મેળવી શક્યા છીએ. તો આપણે સૌ તેના આભારી રહીશું. હવે આપણે આજે આ જે ટૉપિક શીખ્યા તેમાંથી આપણને ઘણા સવાલો ઊભા થતા હશે, જેવા કે HV કેબલ કોને કહેવાય, LT કેબલ કોને કહેવાય. તો તેના જવાબો જોઈએ તો HV કેબલ એટલે કે ઊંચી ક્ષમતાના વોલ્ટેજનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે તેવા કેબલને ST કેબલ કહે છે. LV કેબલ કે જે ઓછા દબાણવાળા વોલ્ટેજનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે તેને LV કેબલ કહે છે. ત્યારબાદ આપણે એસેસરીઝની અંદર એવા ઘણા ભાગોના નામો પહેલી વખત સાંભળ્યા હશે, જેમ કે ફેરુલ કોને કહેવાય. તો ફેરુલ એ બીજું કંઈ નહીં પણ એક અવાહક પદાર્થની બનેલી નળી હોય છે અથવા તો વાહક પદાર્થની બનેલી નળી હોય છે કે જેને સંકુચિત કરવામાં આવે છે. જો એ ધાતુની બનેલી હોય તો ક્રિમ્પિંગ ટૂલ દ્વારા એને ક્રિમ્પ કરીને જોડવામાં આવે છે, અને જો એ અવાહક રબરની બનેલી હોય તો તેને હીટ શ્રિંકિંગ મેથડ દ્વારા તેને શ્રિંક કરીને એટલે કે સંકુચિત કરીને બ્લો લેમ્પ દ્વારા શ્રિંક કરીને તેને કેબલના બંને છેડાઓને જોડવા માટે વાપરી શકાય છે. તો મિત્રો, આજે આપણે ST અને LV કેબલની જોઈન્ટિંગની રીતો શીખ્યા, તો તે તમે સારી રીતે સમજ્યા હશો તેવું હું સમજું છું. આપ સૌએ મને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.